નમસ્કાર મિત્રો, કેમ છો મિત્રો? જો તમે ટ્રિપલ એ રોયલ મેંગો બ્રાન્ડની આપણી કેરી લેતા હો તો કેરી પકાવવા માટે આપણે આમ તો ખાસ કંઈ કરવાનું રહેતું નથી, કેમ કે આપણી જે કેરી આવે છે તે પ્રોપર સમયે પૂરી માવજતવાળી અને પૂરા પાક પર આવેલી હોય ત્યારે જ ઉતારવામાં આવે છે. તેમ છતાં 2-4 પોઈન્ટ છે હું તમને આજે જણાવીશ, જેથી કેરી પાકવામાં કોઈ પણ પ્રોબ્લેમ ના આવે. પોઈન્ટ નંબર 1, આપણી કેરી ઘરે લઈ ગયા પછી એસી કે પંખો ન હોય એવા રૂમમાં કોટનના કપડાથી કે કંતાનથી બરાબર લપેટીને એને 2 દિવસ માટે એમને મૂકી દેવાનું રહેશે. 2 થી 4 દિવસ એટલા માટે કે કેરી કેટલી પાકટ છે એની ઉપર સમયનો આધાર છે. પોઈન્ટ નંબર 3, 2 કે 4 દિવસે બોક્સ ખોલીને જુઓ અને એમાં એક કેરીને ચેક કરો. જો પીળી પડી ગઈ હોય અથવા તો થોડી ઢીલી પડી ગઈ હોય તો એવી કેરીને બહાર કાઢી લો અને જે કાચી કેરી હોય એને ફરીથી બોક્સમાં મૂકીને ફરીથી પાછું પેક કરી દો. પોઈન્ટ નંબર 4, 3-4 દિવસ પછી એવું લાગે કે કેરી હવે પાકવાની શરૂઆત થઈ ગઈ છે તો ત્યારબાદ દરરોજ ચેક કરતા રહો. જેટલી કેરી પાકી જાય એટલી બહાર કાઢતા રહો અને જે કાચી કેરી હોય તે ફરીથી બોક્સમાં મૂકીને ફરીથી પેક કરીને વારંવાર આ પ્રોસેસ ચાલુ રાખો. પોઈન્ટ નંબર 5, શરૂઆતના દિવસોમાં જે કેરી આવશે એ કેરીને પાકતા લગભગ 10 થી 12 દિવસ 13 દિવસ સુધી લાગી શકે છે અને ત્યારબાદ જેમ સમય જતો જશે એમ કેરીને પાકવાનો સમય ઓછો થતો જશે. પોઈન્ટ નંબર 6, તમે જેટલી વખત કેરી લઈ જશો દર વખતે કેરી પાકવાનો ટાઈમનો લિમિટ અલગ રહેશે, કેમ કે કયા એરિયામાંથી આવેલી છે, કેટલી કેરી પાકેલી આવેલી છે એની ઉપર આધાર રહેતો હોય છે. આપણે જૂનવાણી કહેવત છે કે ઉતાવળે આંબા ના પાકે, માટે કેરી ખાવામાં ધીરજ રાખવી. જેટલી ધીરજ રાખશો એટલી મજા આવશે. જેટલી વહેલી તમે કાપશો તો કેરીમાં ખટાશ આવશે. મેઇન વસ્તુ, જેટલી ધીરજ રાખશો એટલી ખાવામાં પ્રોપર ટેસ્ટ આવશે. બસ આટલું જ આપણે ધ્યાન રાખવાનું છે. બાકી કેરી પાકવાનું કામ પોતે જાતે જ કરશે. આશા રાખું છું આ માહિતી આપને ઉપયોગી થશે. ઓકે, થેન્ક યુ, આભાર, જય રામજી.